પોરબંદરના કમલાબાગ પોલીસ મથક વિસ્તારમાં ડોક્ટર અલ્તાફ યુસુફ રાઠોડ અને પ્રિયા દીપેન ચૌહાણ સાથે 89,500નો સાયબર ફ્રોડ થયો હતો, જેની જાણ પોલીસને કરવામાં આવતા કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.સી. કાનમિયાએ તેમના પોલીસ મથક ખાતે કાર્યરત સાયબર ટીમના સભ્યોને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરીને બંને અરજદારોના મળી 89,500 તેમના એકાઉન્ટમાં પરત અપાવ્યા હતા અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રકમ પરત મળતા અરજદારોએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને પોલીસનો આભાર માન્યો હતો. નમસ્કાર. સૌપ્રથમ તો કમલાબાગ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર, પીઆઈસીનો પણ ખૂબ ખૂબ આભાર, મારા પરમ મિત્ર કાનિયા સાહેબનો, એમના સમગ્ર સ્ટાફનો, કે સાયબર ફ્રોડ મારી સાથે થયેલું. બેઝિકલી એક લિંક મને આવેલી કે તમારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમે કરો છો, તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે તમારા ખાતાની અંદર 9,000 જમા થાય એમ છે. તમે આ લિંકમાં તમારા રિવોર્ડ્સ ભરી દો, તમારી માહિતી ભરો. એટલે મેં માહિતી ભરી એટલે પોપઅપ થયું. પોપઅપ સેમ ટુ સેમ એસબીઆઈ યુનો એપ્લિકેશન જેવું પોપઅપ થયું અને મારી મિટિંગ શરૂ હતી અને મિટિંગ કરીને અને અમે ઓપન કર્યું જ્યારે જોયું અને પછી તાત્કાલિક એમાંથી 44,500 મારા સાયબર ફ્રોડ થયેલા. ડ્યુ ટુ કમલાબાગ પોલીસ સ્ટેશન અને તેમના ખૂબ જ નિષ્ઠાવાન સ્ટાફના કારણે મારા 44,500 મને પરત મળી ગયા છે. હું આપ સૌનો આભાર માનું છું. ખાસ આ તકે હું કમલાબાગ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ, પીઆઈ, પીએસસીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.